હું રાતના 12 વાગે સડક પર ઊભો હતો. એક દેહવેપાર કરતી મહિલા સાથે એક રાતના 2000 રૂપિયા નક્કી કરી ચૂક્યો હતો. તે મહિલા મારી રેડીમાં બેસવાની જ હતી કે દૂરથી એક માસૂમ લાગતી છોકરી કે 19 વર્ષની જ છે, જેની ઉંમર મુશ્કેલથી 18 કે અને હાથ જોડીને બોલી, સાહેબ ભગવાન માટે મને તમારી સાથે લઈ જાઓ. તમે જે કહેશો હું કરીશ. બસ બદલામાં મારી મરેલી માતાના અંતિમ સંસ્કારનો ખર્ચ આપી દેજો. તેની આંખોમાં આંસુ હતા. હું તેને જોઈને જોરથી હસી પડ્યો. મેં વિચાર્યું કે આ ધંધામાં લાગેલી છોકરીઓએ હવે ભાવનાત્મક રીતે બ્લેકમેલ કરવાનો નવો રસ્તો શોધી કાઢ્યો છે, જેથી પોતાને માસૂમ સાબિત કરી શકે. મને પૂરો યકીન થઈ ગયો કે આ છોકરી ખોટું બોલી રહી છે. ખેર, મેં તે છોકરીને ઉપરથી નીચે સુધી મોટા ગૌરવથી જોયું. ખેર, મેં તે સ્ત્રી કરતાં ક્યાંય વધુ સુંદર અને ઓછી ઉંમરની હતી. મેં તેને કહ્યું, વિચારી લો, હું જે પણ કહીશ તમારે કરવું પડશે. આ વખતે તેણે આંખો નીચે કરીને કહ્યું, હું તૈયાર છું. મેં તેને ગાડીમાં બેસાડ્યું અને ગાડી હોટેલ તરફ દોડાવી દીધી. મેં તેની આંખોમાં જોયું. તેમાં હજુ પણ ભીનાશ હતી, પણ તે એકદમ શાંત હતી. વાતચીત શરૂ કરવા માટે મેં તેનું નામ પૂછ્યું તો તેણે પોતાનું નામ અંજલિ બતાવ્યું. મેં આખી રાત તે છોકરીનો ઉપયોગ કર્યો અને તેનું નૃત્ય પણ જોયું, કારણ કે મને નૃત્ય જોવાનો પણ ઘણો શોખ હતો. સવાર થતાં પહેલાં જ મેં કેટલાક 1000 તેની સામે ફેંકી દીધા અને કહ્યું, આગળથી આ કામ માટે ખોટું ના બોલજો. તેની આંખોમાં ફરી આંસુ હતા. તેણે કહ્યું, મારી મરેલી માતાને કંધો આપી દો. હવે તો તેને કોઈ કંધો પણ નહીં આપે. અચાનક મારા અંદર કંઈક વૃક્ષ થઈ ગયું હતું, જેમ કે હૃદયની ધડકન એક પળ માટે રોકીને તે વાક્ય સાંભળ્યું હોય. મારા હોઠ પર જે શબ્દો જામ્યા હતા તે ગળામાં અટકી ગયા. પહેલી વખત મને લાગ્યું કે કદાચ હું કોઈ એવા સત્યને જોઈ રહ્યો છું જેને સમજવા માટે હું યોગ્ય ન હતી. તેનું સત્ય, તેની ખામોશી, તેની થાક, આ બધું મેં ન હતો. તે કોઈ સામાન્ય છોકરી ન હતી. તેનું સત્ય, તેની ખામોશી, બધું મળીને મારી હાસ્યને સમાપ્ત કરી ચૂક્યું હતું. મેં પોતાને સંભાળવાનો પ્રયાસ કર્યો. હોઠ પર એક, તમારી માતા મરી ગઈ હોય તો હું તમને 50 લાખ ઇનામ આપીશ. તેણે મારી આંખોમાં આંખો નાખીને થોડી વાર જોયું. પછી કંઈ કહ્યા વગર પાછી ફરી અને બહાર તરફ ચાલી ગઈ અને હું તેની પાછળ થઈ ગયો. યું જ મજાકમાં મને લાગ્યું જેમ હું કોઈ ફિલ્મ જોઈ રહ્યો છું અથવા કોઈ રમતનો ભાગ છું, જેમ હૃદયનો એક ખૂણો કહી રહ્યો હતો કે આ કોઈ રમત નથી, આ કોઈ પીડા છે, કોઈ વાર્તા છે, કે આ કોઈ રમત નથી. આ કોઈ પીડા છે, કોઈ વાર્તા છે જેની શરૂઆત નિયંત્રણમાં નથી. ગાડી તરફ જતાં મેં જોયું કે તેના પગલાં વધુ ભારે થઈ ગયા હતા, જેમ કે તે પોતાની સાથે લડી રહી હોય કે આ વાત સાચી છે કે તે વ્યંગ જે મેં કર્યો. મેં દરવાજો ખોલ્યો અને તે ચૂપચાપ બેસી ગઈ. રસ્તો કાપતા અમે બંને ચૂપ રહ્યા. મારી ગાડીના હીટરમાંથી નીકળતી ગરમ હવા અમને શારીરિક રીતે તો ગરમ રાખી રહી હતી, પણ તે રાતની ઠંડીમાં કંઈક બીજું પણ હતું, કંઈક એવું જે શ્વાસોને પણ જમા કરી દેતું. રસ્તાભર તે ચૂપ રહી. ગાડીમાં સંગીત બંધ હતું. હીટરની ગરમી પણ ધીમી થઈ ચૂકી હતી અને અમારી વચ્ચે એક એવી ચુપ્પી ન તો નિકટતા, બસ એક ભારે સત્યની હાજરી હતી. મેં તેને જોવા માંગતો હતો, તેની આંખોમાંથી કંઈક સમજવા માંગતો હતો, પણ તે બારીની બહાર જોઈ રહી હતી, જેમ કે શહેરની રોશનીમાં કોઈ જૂની યાદ શોધી રહી હોય, જેમ કે તેને ખબર હોય કે હું મજાકમાં તેની સાથે આવ્યો છું, પણ તે પણ કદાચ હવે ગંભીર થઈ ચૂકી હતી, અથવા કદાચ ભારે થઈ રહ્યા હતા અને હૃદયમાં એક અજાણી જેવી ગભરાટ હતી. કદાચ તેથી કે હું પહેલી વખત કોઈ એવી સચ્ચાઈ તરફ જઈ રહ્યો હતો જેને હું હંમેશા પૈસાની પાછળ છૂટતી ગઈ. સડકો સાંકડી થતી ગઈ, આસપાસના મકાન જર્જરિત, વીજળીના તાર ઝૂલતા અને દરેક વળાંક પર એક અજાણી નજર ગાડીને ઘૂરતી હોય તેવું લાગતું હતું. ગાડી ખત સડક પર ઝટકા ખાયેલ હતો. મેં અંજલિ તરફ જોયું. તેનો ચહેરો શાંત હતો, જેમ કે તે વર્ષોથી આ જ રસ્તા પર ચાલી રહી હોય, દરેક દિવસ કોઈની સાથે. પછી અમે એક દરવાજા સામે રોકાયા. દરેક દિવસ મેં જેમ જ ગાડી રોકી તેમ દરવાજો પોતે જ ખુલી ગયો. અંદરથી કોઈએ ખોલ્યો ન હતો. તે પહેલેથી જ અડધો ખુલ્લો હતો, જેમ કોઈએ સમય સાથે હાર માની લીધી હોય. અંદર પગ મૂકતા જ હવામાં એક અજીબ જેવી ગંધ હતી. બંધ રૂમની સીલન બિરયાણી અને મૃત્યુની. મારા પગ ધીરે ધીરે આગળ વધવા લાગ્યા. એક નાના ગલિયારામાંથી પસાર થતાં અમે એક અંધારા રૂમમાં પહોંચ્યા જ્યાં એક જૂની ખાટલી પર સફેદ ચાદર તણી હતી. તેની પાસે 2 નાના બાળકો બેઠા હતા. તેમના ચહેરા પર ન તો આંસુ હતા ન તો સવાલ, ફક્ત એક થંભેલી ખામોશી અને જૂની પીડા હતી. મારી નજરો તે ચાદર પર જામી રહી. પછી અંજલિએ ધીરેથી ચાદરનો એક ખૂણો ઉઠાવ્યો. નીચે માતાની લાશ હતી. ચહેરો શાંત, હોઠ બંધ, આંખો મીચેલી હતી, પણ ચહેરા પર એવી થાક હતી જેમ કે વર્ષોની મહેનત અને સંઘર્ષ હવે થંભી ગયો હોય. જેમ કે તે સ્ત્રી જેણે પોતાની આખી જિંદગી અસ્તિત્વ, બીમારી અને સન્માન બચાવવામાં લગાવી દીધી હોય, હવે અંતે સુખમાં હોય. મારા પગ પાછળ હટવા લાગ્યા, પણ શરીર હલતું ન હતું. આંખોમાં ભીનાશ આવવા લાગી, પણ મેં પોતાને સંભાળ્યો. હું એવો પુરુષ હતો જે પોતાની દુનિયામાં ગુસ્સો ખરીદી લેતો અને દુઃખ સાથે સોદો કરી લેતો, પણ આજે આ ખાટલી સામે ઊભો હું બેબસ હતો. અંજલિના શ્વાસ ઝડપી થઈ રહ્યા હતા. તેણે મારી તરફ જોયા વગર કહ્યું, ગઈ રાતે માતાને તાવ આવ્યો. દવા ખરીદવાના પૈસા ન હતા.
મેં દુકાનદારે એવી રીતે જોયું જેમ હું કંઈક બીજું માંગી રહી હોઉં. હું ત્યાંથી ભાગી આવી. રાતભર માતાનું શરીર ચાલતું રહ્યું. બાળકોએ પાણી પાયું પણ કોઈ ફાયદો ન થયો. સવારે તેમના શ્વાસ થંભી ગયા અને હું સડક પર આવી ગઈ. કદાચ કોઈ વજમાં તે દુઃખ હતું જે ભૂખ, થાક અને શરમથી જન્મે છે. તેના અવાજ એક અજીબ જેવો આત્મસન્માન પણ હતો, પણ સાથે જ અજીબ જેવો આત્મસન્માન પણ હતો, જેમ કે તે જાણતી હોય કે આજે તેણે પોતાની છેલ્લી આશા પણ ગુમાવી દીધી છે. મેં માથું નીચું કર્યું અને ચૂપચાપ ખુરશી પર બેસી ગયો. મારા મગજમાં શોર મચવા લાગ્યો. જે છોકરીને હું પહેલા સડક પર એક બહાનું બનાવનારી, ખોટું બોલનારી અથવા સામાન્ય વાર્તા કહેનારી સમજતો હતો, તે આજે મારા અહંકાર સામે એક અરીસો રાખી રહી હતી. મેં પોતાની જિંદગીમાં સેંકડો ખોટા અને ધોકા જોયા હતા. પણ આજે પહેલી વખત એક સચ્ચાઈએ મને ખામોશ કરી દીધો હતો. અંજલિએ ફરી વાત શરૂ કરી. પિતા અમને બાળપણમાં છોડી ગયા હતા. માતાએ અનેક જગ્યાએ કામ કર્યું, ઘરોમાં સફાઈ કરી, લોકોના કપડાં ધોયા, પણ અમને ક્યારેય ભીખ માંગવા માટે દરવાજે ન મોકલ્યા. મેં તેની આંખો તરફ જોયું, તેમાં કે હવે તે આંખો સપના નથી જોતી, બસ હકીકતને ગણતી છે. દરેક દિવસ, દરેક રાત, દરેક ભૂખ, દરેક લમ્હા બાળકો ચૂપચાપ પોતાની માતાને જોઈ રહ્યા હતા. કદાચ તેમને હજુ મૃત્યુનો અર્થ પૂરો સમજાયો ન હતો, અથવા કદાચ હવે સમજી ચૂક્યા પણ સહન કરવાની આદત પડી ગઈ હતી. અંજલિના વાક્યોમાં ન તો ઝુકાવ હતો, ન તો કોઈ વિનંતી, ન તો કોઈ આરોપ. તે બસ સચ્ચાઈ કહી રહી હતી, અને તે સચ્ચાઈ મારી રૂહ સુધી ઉતરી રહી હતી. ગઈ રાતે જ્યારે હું ઘરે આવી તો માતા બેહોશ હતી. માતા માટે હું કંઈ પણ કરી શકતી હતી, પણ મારી પાસે કંઈ ખાધું ન હતું, કંઈ પણ ન હતું સિવાય પોતાના સિવાય. આ કહેતા તેણે મારી તરફ જોઈ લમ્બો એવો હતો, જેમ કે કોઈએ મારા અંદર પથ્થર ફેંક્યો હોય. તે છોકરી જેને હું મજાક સમજતો હતો, જેને હું મજાક હસતો હતો, નાચવા કહેતો હતો, જેની મજબૂરી પર હસતો હતો, તે આજે મારા કરતાં ક્યાંય મોટી નીકળી. પાત્રમાં, ગરિમામાં, ઇન્સાનિયતમાં તેણે પોતાના આત્મસન્માનથી સીમા સુધી જઈને પોતાની માતાના કંધા માટે નાચ્યું, પણ કોઈ સોદામાં પોતાને નહીં વેચ્યું. મારી દોલત, મારા શબ્દો, મારા તાના બધા વેચાઈ ગયા. રૂમમાં સન્નાટો હતો, પણ તે સન્નાટો મારા પાસેથી સવાલ કરી રહ્યો હતો, મારા અસ્તિત્વથી, મારા અહંકારથી. અંજલિએ ચાદર ફરીથી માતાના શરીર પર ઢાંકી દીધી અને બાળકો પાસે બેસી ગઈ. મેં ધીરેથી ખુરશીમાંથી ઉઠીને દરવાજા તરફ વધ્યો, થોડા પગલાં રોકીને પાછો ફર્યો અને એકવાર ફરી રૂમને જોયો. ત્યાં મારા અભિમાનનો અંત થઈ ગયો. મેં વિચારવા લાગ્યો, શું માતાના કફનની પણ કોઈ કિંમત હોય છે? કદાચ મારા આત્માનું કફન તો એ જ દિવસે વેચાઈ ગયું હતું. મેં દરવાજા પર ઊભો હતો, પણ મારા પગ જેમ કે આગળ વધવાનું ઇનકાર કરી રહ્યા હતા. રૂમનો સન્નાટ હવે મારા અંદર બોલાઈ રહ્યો હતો. મેં આખી જિંદગી ખોટા અને નફાના ધંધાઓમાં ગુજારી હતી. લોકોને વખત ઇન્સાનની સચ્ચાઈ સાનું શીખ્યો હતો, પણ આજે પહેલી વખત કોઈ ઇન્સાનની સચ્ચાઈ સામે ઊભો હતો. બેબસ અને લજ્જિત. મારા હાથ કાંપી રહી લે છે, પણ જ્યારે હૃદય પર ચોટ લાગે ત્યારે શબ્દો ધોકો ખાઈ લે છે. પણ જ્યારે હૃદય પર ચોટ લાગે ત્યારે શબ્દો ધોકો ખાઈ જાય છે. મેં ધીરે ધીરે પાછો ફર્યો, અંજલિ પાસે ગયો, જે હજુ પણ જમીન પર બેઠી બાળકોના વાળ સહેરતી હતી, જે ચીખો કરતાં ક્યાંય વધુ દર્દનાક હતી. મેં ચૂપચાપ પોતાની જેબમાંથી ચેકબુક કાઢી, કલમ કાઢી અને લખવા લાગ્યો. હાથ કાપી રહ્યો હતો. 50 લાખનો તેજ જે ક્યારેક હું તાના મારતા કહેતો હતો, આજે હકીકત બની રહ્યો હતો, અને દરેક અંક મારી ખોટી શાનની અર્થી પર લખાયેલી એક લીટી લાગતો હતો. ચેક ભરી મેં ધીરેથી તેની તરફ વધાર્યો. તે બાળકો પાસે જ લાગી રહી હતી. મેં ચેક તેની સામે રાખ્યો. ત્યારે તેણે ધીરેથી ચેક જોયો. પછી મારી આંખોમાં જાર છે કે મારી ઇજ્જતની, તેના સવાલે મારી હાડકામાં સિહરન ભરી દીધી. મેં કંઈક કહેવા માંગ્યું, પણ શબ્દોએ મારો સાથ છોડી દીધો. કદાચ આને જ શરમ કહે છે, જે શબ્દને પણ ભસ્મ કરી દે છે. મારી આંખો નીચે ગઈ. હું તે પુરુષ ન રહ્યો હતો જેને શહેરના સૌથી મોટા વ્યવસાય તરીકે ઓળખવામાં આવતો હતો. જ્યારે મેં તે છોકરીને એક ઇન્સાનની બદલે તમાશો સમજ્યો હતો. અંજલિએ ચેક ઉઠાવ્યો, તેને જોયો અને ધીરે ધીરે બાળકો તરફ વધારી દીધો. આ અમારી માતા માટે છે, તેણે કહ્યું. બાળકોએ ચેકને ન સમજ્યો. તેઓ તો હજુ પણ પોતાની માતાના શરીરને જોઈ રહ્યા હતા, જેમ કે કોઈ ચમત્કારની આશા કરી રહ્યા હોય. મેં રૂમના ખૂણામાં રાખેલી જૂની ખુરશી પર બેસી ગયો. કેટલાક ક્ષણો માટે હું પોતાના પાછલા જીવનથી અને તે નિર્ણયથી જે મેં ધનના આધાર પર લીધો હતો તે બધાથી શરમાઈ રહ્યો હતો. મારી સામે એક છોકરી હતી, જે ગરીબીમાં પડી હતી, મહેનત કરી હતી, સત્ય બોલ્યું હતું, અને જ્યારે કોઈ રસ્તો ન બચ્યો ત્યારે પણ તે ઝૂકી ન હતી. તેણે નૃત્ય કર્યું, પણ પોતાની સન્માન હતો, જે મારી સારી મિલકત કરતાં વધુ મૂલ્યવાન હતો. મેં બાળપણથી શીખ્યું હતું કે સન્માન ધનથી આવે છે. પણ આજે જાણી ગયો કે સન્માનમાં પણ ન ઝૂકે, ન વેચાય. અંજલિએ થોડીવાર ચૂપ રહીને બાળકોને ઊભા કર્યા. તેમને ગળે લગાડ્યા. માતાના અંતિમ સંસ્કારની વ્યવસ્થા કરવાની હતી. પંખો ચલાવવા માટે મોહલ્લામાંથી કોઈને બોલાવવાનું હતું, પણ તે કોઈ પાસેથી સહાયતા ન માંગી રહી હતી, ન તો મારી પાસેથી, ન તો બહારની દુનિયાથી.
તે પોતે બધું કરવા માંગતી હતી. મેર્રેથી પંડિતજીને બોલાવી લઈએ. તેણે માથું હલાવ્યું. પાસ મંદિરમાં ચાલીએ પંડિતજી. સારા છે, માતાને જાણતા હતા. મેં મંદિરમાં જઈને પંડિતજીને અંતિમ યાત્રાની સૂચના આપી. મારો અવાજ ભરાઈ ગયો હતો. પંડિતજીએ જણાવ્યું કે તેઓ પૂજા કરીને આવી રહ્યા છે. મેં તેમને વિદાય કહી અને ભારે પગલાંથી પાછો લૌટી આવ્યો. રૂમનું દૃશ્ય અત્યંત પીડાદાયક હતું. અંજલિ માતાના ચરણો પાસે બેસીને ધીરે ધીરે પ્રાર્થના કરવા લાગી. તેના અવાજમાં કંપન હતું, પણ શબ્દો સચોટ હતા, જેમ કે તે માતાને છેલ્લી વાર વિદાય કરી રહી હોય. તે ક્ષણે મેં અનુભવ્યું કે કેટલાક લોકો અમારા વિશ્વાસ, અમારી સંસ્કૃતિ અને શિક્ષણથી પણ મહાન હોય છે, અને તેઓ પોતાના અમારા શિક્ષણથી પણ મહાન હોય છે. રૂમની પોતાના પાત્રથી જીવનનો અસલ અર્થ શીખવે છે. રૂમની દરેક શ્વાસનો અવાજ હવે સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો. બાળકોની સિસકારીઓ, અંજલિની પ્રાર્થનાઓ અને મારા અંદરનો તે શોર જે થંભવાનું નામ ન લેતો હતો. પંડિતજી આવી ચૂક્યા હતા. એક રોશન ચહેરો, સાદા પોશાક અને તેમની નજરોમાં જે શબ્દોથી નહીં પણ આચરણથી અનુભવાય છે. તેઓ બધાની પાસે આવ્યા, માથા પર હાથ મૂક્યો અને ધીરે ધીરે રામ નામનો પાઠ શરૂ કર્યો. મારા માટે આ બધું નવું હતું. હું હજુ સુધી અંતિમ સંસ્કારોમાં ફક્ત ઔપચારિકતા માટે જ ભાગ લેતો હતો. ક્યારેય તેની ગહનતા અનુભવી ન હતી. દરેક ક્રિયાને પૂરી શિદ્દતથી અનુભવી રહ્યો હતો. જેમ કે હું કોઈની સામે નહીં પણ પોતાની ધડકનોના કફનમાં લપેટાયેલો ઊભો છું. ચૂપચાપ અંતિમ કેટલાક પાડોશી પણ આવી ગયા. ચૂપચાપ અંતિમ યાત્રાની તૈયારી શરૂ થઈ ગઈ. કોઈ અર્થી લઈ આવ્યો, કોઈ પાણી, કોઈ સફેદ કપડું. બધું એટલી સાદગીથી થઈ રહ્યું હતું, જેમ કે જીવનનો સારો ભાર અંતિમ ક્ષણે નિર્જીવ થઈ જાય છે. જ્યારે બધાને ઉઠાવવામાં આવ્યા તો અંજલિએ છેલ્લી વાર પોતાની ભરાવા માંડી હતી, પણ તેણે પોતાને રોકીને ઊભી રહી. તેણે માતાના ખભા ચુંબન કર્યા, માથું નીચું કર્યું. પોતાના જીવનમાં પહેલી વખત કોઈ શબને કંધો આપવા માટે આગળ વધ્યો. પંડિતજીએ મારી પાસેથી રિશ્તો પૂછ્યો. મારા હોઠ પર કંઈ આવ્યું નહીં. એક પળ માટે વિચાર્યું, ખોટું બોલી દઉં, કોઈ રિશ્તો બતાવી દઉં, પણ પછી હૃદયમાંથી એક અવાજ આવ્યો, માનવતા. પંડિતજીએ ચૂપચાપ માથું હલાવ્યું. માનવતા. પંડિતજીએ ચૂપચાપ હલાવ્યું, અને મેં ખભા નીચે હાથ કોઈ ભારને હૃદયથી ઊંચક્યો. આકાશમાંથી હળવી બૂંદાબાંદી શરૂ થઈ ગઈ હતી. જમીન ભીની થઈ રહી હતી, પણ મારા અંદર કંઈક ધોવાઈ રહ્યું હતું. અહંકાર, ઘમંડ, વ્યંગ અને તે અંતર જે મેં પોતે પોતાના અને સચ્ચાઈ વચ્ચે ઊભું કરી રાખ્યું હતું. પછી અમે અંતિમ યાત્રા સાથે નીકળી પડ્યા. ખામોશીથી તે ભારને લઈને તે રસ્તા પર જે સચ્ચાઈ તરફ જતો હતો. તે મહિલાને બાળવા, જેની દીકરીએ મારા અસ્તિત્વને અંદર સુધી હલાવી દીધો હતો. અમે ગલીઓમાંથી ચૂપચાપ પસાર થઈ રહ્યા હતા. બધું અમારા ખભા પર હતું, પણ અસલ ભાર મારા સીના પર હતો. સ્મશાન ભૂમિ પાસે આવી ગઈ. પંડિતજી સૌથી આગળ ચાલી રહ્યા હતા. તેમના હોઠ સતત પ્રાર્થના કરી રહ્યા હતા. તેમના ચહેરા પર એક રોશની હતી, અને એવો સુખ જે મારા અંદર ક્યાંય ન હતો. જ્યારે અમે સ્મશાન ભૂમિના પ્રાંગણમાં પહોંચ્યા તો કેટલાક અને લોકો પણ આવી ગયા. કેટલાક અજાણ્યા ચહેરા, મોહલ્લાના, અને કેટલીક મહિલાઓ જે બહાર ઊભી જોઈ રહી હતી. દરેકની નજર વારંવાર અંજલિ તરફ જઈ રહી હતી, જે ચાદરમાં હજુ પણ આંસુઈ રહી હતી. તેની આંખોમાં હજુ પણ આંસુ ન હતા, જેમ કે તે પોતાને રડવાની ઇજાજત જ ન આપી રહી હોય, અને હવે તેનું અસ્તિત્વ ફક્ત એક સામાજિક ઔપચારિકતા બની ગયું હતું. મેં બધા સાથે ઊભો હતો, પણ મારા હૃદયની જે પ્રાર્થના હતી તે જી પર ન આવી શકી. મારા શબ્દો ક્યાંક અંદર જ ગૂંથાઈ ગયા હતા. હૃદયનો અવાજ બસ એટલું કહી રહ્યો હતો કે જો માફીનો કોઈ ડર છે તો તે આજે સામે આવી જાય. જો ઇન્સાન બનવાનો કોઈ બીજો તક હોય તો કદાચ આ જ પળ હતો. જ્યારે બધાને સ્મશાન ભૂમિ તરફ લઈ જવામાં આવ્યા, મેં એકવાર ફરી કંધો આપ્યો. હળવો વરસાદ અને એકવાર ફરી સંભળાતી હતી. લાકડા તૈયાર હતા. જેમ જ બધાને નીચ ઉતારવામાં આવ્યા, અંજલિએ એક ક્ષણ માટે જમીન તરફ જોયું. તેની પાંપણો કાપી ઉઠી. કદાચ આ જ તે પળ હતો જ્યારે તેના ધૈર્યની છેલ્લી દોરી તૂટી ગઈ. એક આંસુ તેની આંખમાંથી ગીર્યો અને જમીન પર ટપક્યો. એક ખામોશ ગવાહી. બાળવાની પ્રક્રિયા પૂરી થઈ, અને લોકો એક એક કરીને પાછા ફરવા લાગ્યા. હું ત્યાં જ ઊભો રહી ગયો. મારા પગ જમીન સાથે જેમ કે ચોંટી ગયા હતા. ઈચ્છતો તો તરત જ નીકળી શકતો, પાછો લૌટી શકતો, પોતાની દુનિયામાં, ગરમ કપડાં, મોંઘા રૂમ અને દુઃખ વગરની રાતોમાં. પણ નહીં. મારા અંદર કંઈક કહી રહ્યું હતું કે આ સફર હજુ સમાપ્ત થઈ નથી. અંજલિ ત્યાં એક પથ્થર પર બેસી ગઈ. બંને બાળકો તેની પાસે આવીને ચૂપચાપ બેસી ગયા. તેણે તેમને પોતાના બાહોમાં સમેટી લીધા. તેમાંથી નાના બાળકે તેના કાનમાં કંઈક કહ્યું. માતા ક્યારે આવશે? આ સવાલ હતો, અથવા કોઈ છરીની જેમ ચૂંટતું વાક્ય. અંજલિએ બાળક તરફ જોયું. થોડી વાર ખામોશ રહી. પછી બસ એટલું કહ્યું, તે હવે નહીં આવે. પણ હવે અમારે પોતે બધું બનવું પડશે. મેં પાછળ હટી ગયો. એક દુઃખમાં ડૂબેલા ઇન્સાનની જેમ ઊભો રહીને આ બધું જોતો રહ્યો. મારું હૃદય જેમ કે મારી પાસેથી જ સવાલ કરી રહ્યું હતું. હું શું હતો? એક અમીર ઇન્સાન, અથવા ફક્ત એક ખોખલું ખોડ જે વર્ષોથી સંવેદનશીલતાના પોશાક પહેરીને જીવી રહ્યો હતો?
જ્યારે બાળકે માતા વિશે પૂછ્યું ત્યારે હું ઈચ્છતો હતો કે કંઈક કહું, કોઈ વચન આપી દઉં, કોઈ સહારો આપી દઉં, પણ મારા અંદર હજુ પણ ઝીઝક હતી. હું નહોતો ઈચ્છતો કે તે સમજે કે હું કંઈક ખરીદવા આવ્યો છું. ના, આજે નહીં. આજે હું ફક્ત એક ઇન્સાન બનવા માંગતો હતો. ન તો કોઈ ખરીદનાર, ન તો કોઈ માલિક. મેં વાપસીનો રસ્તો લીધો. મારા પગ ધીમા હતા. દરવાજો ખોલ્યો. અંદર બેસીને એક ઊંડો શ્વાસ લીધો. અંદર હજુ પણ તેની ખુશ્બુ બાકી હતી. તે જ ખામોશી જે તે લઈને આવી હતી. મેં થોડી વાર માટે ગાડીનું એન્જિન બંધ રાખ્યું. તે વિસ્તાર મારા મનમાં ગુંજી રહ્યો હતો. દરેક ગલી, દરેક ઈંટ, દરેક લમ્હો. પછી અચાનક જેમ કે કોઈએ મારા અંદરનો પડદો હટાવી દીધો હોય, મેં સાઇડ મિરરમાં પોતાને જોયો. તે શખ્સ જે કેટલાક કલાક પહેલા સુધી શહેરનો એક સંવેદનશીલ અમીર હતો, હવે આંખોમાં અજાણી જેવી ભીનાશ લઈને કંઈક બીજું બનવાની ઈચ્છામાં બેઠો હતો. કદાચ ફક્ત પહેલી વખત મેં પોતાને એવો જોયો જેવો હું હતો. તે રાતે હું પોતાના ઘરે વાપસ ન ગયો. મેં ગાડી શહેરના એક પાર્કની બહાર રોકી. સીટ પર લેટીને આકાશ તરફ જોયું. વાદળા હતા. તે આકાશને પણ ઢાંકી રહ્યા હતા. તારા મધ્યમ હતા, જેમ કે બધા મૌન ગવાહ બનીને ઊભા હોય અને હું બસ શ્વાસો ગણી રહ્યો હતો. આજે હું મરતો ન હતો, પણ મારું કોઈ જૂનું સ્વરૂપ મરી ચૂક્યું હતું. તે હું જે ફક્ત પોતાના લાભ, પોતાની ઈચ્છાઓ અને પોતાની જીતની આસપાસ ઘૂમતો હતો, તે ખતમ થઈ ગયો હતો. અને જે બાકી બચ્યો હતો તે કંઈક નવું હતો. કંઈક શાંત, કંઈક લજ્જિત, પણ કદાચ જીવંત. સૂર્યના ઉગવા માટે વ્યાકુળ, પણ ઊંઘ આંખોથી કોસો દૂર હતી. મેં ફોન કાઢ્યો. અનેક મિસ્ડ કોલ્સ હતા. મોટા ભાગે મિત્રોના, 2-3 પત્નીના, અને એક તે સ્ત્રીની જે પોતાને મારા જીવનનો હિસ્સો માનતી હતી, પણ મારા આત્માથી ક્યારેય પરિચિત થઈ શકી ન હતી. મેં બધી કોલ્સ અનદેખી કરી દીધી. ફોન બંધ કર્યો અને આંખો મીચી ગયો. અંજલિનો નહીં, તેની માતાનો, જે સફેદ ચાદરમાં લપેટાયેલો હતો. તે ચહેરો કંઈ કહી રહ્યો ન હતો, બસ મને જોઈ રહ્યો હતો. એવો સુખ જે મારા ઉથલ-પાથલ ભરેલા અસ્તિત્વને ધીરે ધીરે ગળી રહ્યો હતો. મેં કરવટ બદલી, સીટ પર પોતાને સમેટી લીધો, જેમ કે પોતાના પાસેથી કંઈક છીનવી લેવાનો પ્રયાસ કરી રહ્યો હોઉં. પણ ધરતીની આંખો તો બંધ થતી નથી. તેઓ તમને ત્યારે પણ જુએ છે જ્યારે તમે પોતશની હજુ ફેલાઈ ન હતી. પણ આકાશની કાળી માતા હવે હળવાશમાં બદલાવા લાગી હતી. મેં ગાડી સ્ટાર્ટ કરી અને કંઈ વિચાર્યા વગર અંજલિના ઘર તરફ ચાલી પડ્યો. રસ્તામાં સડક પર જિંદગી લૌટવા લાગી હતી. અખબાર વેચનારા દૂધવાળા, બાળકો શાળા તરફ જતા, બધું સામાન્ય હતું. પણ મારા અંદરનો દિવસ હજુ ઉગી રહ્યો હતો. એવું લાગતું હતું માનો સમય થંભી ગયો હોય. જ્યારે હું તે ગલીમાં પહોંચ્યો તો બધું વેસું જ હતું. તે જ દિવાલો, તે જ સિલન, તે જ શાંત બારીઓ. દરવાજા પર દસ્તક આપતા પહેલા મેં એક પળ માટે રોકાયો. જાણે શા માટે હૃદયમાં હિચકી જેવી લ્યો. અંજલિ સામે ઊભી હતી. ચહેરા પર ઊંઘની થાક અને આંખોની નીચે ઊંડા કાળા ઘેરા. પણ તે હજુ પણ ગરિમા સાથે ઊભી હતી. તેના લહેજામાં હેરાની ઓછી, સવાલ વધુ હતા. મેં ધીરેથી કહ્યું, માતાની પ્રાર્થના કરવાની હતી, બાળકોને મળવાનું હતું. તેણે ન તો રસ્તો રોક્યો, ન તો રસ્તો આપ્યો. બસ ચૂપચાપ પાછળ હટી ગઈ. મેં અંદર આવીને જોયું કે માતાની ચારપાઈ જઈ ચૂકી હતી. એક નવો સુખ જેવો હતો, પણ તે ખાલી જગ્યા ચીસો પાડી રહી હતી. બાળકો ખૂણામાં બેઠા હતા. નાનું બાળક ફરસ પર ચોકથી કંઈક બનાવી રહ્યું હતું. એક ઘર, એક સૂર્ય અને 3 વ્યક્તિ. મેં ઝીઝક કરીને જોયું. એક સવાલ ઉઠવા લાગ્યો, પણ ચુપ્પી તોડવાની હિંમત ન થઈ. અંજલિએ પાણીનો ગ્લાસ લાવીને વખત જોયું કે તે મારી પાસે બેસવાને બદલે બારી પાસે જઈને ઊભી રહી. એક અંતર હતું, સ્પષ્ટ અને એકદમ યોગ્ય. મેં પોતાના સાથે એક વચન કર્યું કે હવેથી આ અંતરનો સન્માન કરવામાં આવશે. ન તો કરુણાની ભાવનાથી, ન તો કોઈ દાવાથી. બસ તેની માનવતા પ્રત્યે એક પ્રયાસના રૂપમાં. જો તમે અનુમતિ આપો તો બાળકોને શાળામાં દાખલ કરાવી દઉં. તે મારી તરફ પાછી ફરી. આંખોમાં તે જ જૂની ચમક હતી જે હવે મધ્યમ થઈ ચૂકી હતી. તેણે ધીરેથી કહ્યું, આ તેમના પિતાએ પણ કહ્યું હતું. પછી એક દિવસ તે ચાલી ગયા અને ક્યારેય પાછા ન આવ્યા. મારી પાસે કોઈ જવાબ ન હતો. હું જાણતો હતો કે શબ્દો હવે લાંબો ખોટો લાગે છે. મેં ફક્ત એટલું કહ્યું, હું તેમના પિતા જેવો નથી. કદાચ હવે હું પણ એવો નથી રહ્યો જેવો પહેલા હતો. એક લાંબી ચુપ્પી પછી તેણે માથું હલાવ્યું. ઠીક છે, પણ તેમની માતા હવે હું છું અને આ મારા નિર્ણયો હશે. મેં માથું હલાવીને સહમતિ દર્શાવી. આ જ તે વાક્ય હતું જેની હું રાહ જોઈ રહ્યો હતો. તેના અધિકારની ઘોષણા. અમે બંને કેટલાક પળો એકબીજાને જોયા. તે પળની ચુપ્પી સૌથી ઊંચો અવાજ હતો. તેમાં બીતેલા સમયનો પશ્ચાતાપ, વર્તમાનની થાક અને ભવિષ્યની ચિંતા છુપાયેલી હતી. પણ એક નવો સંબંધ પણ જન્મ લઈ રહ્યો હતો. વગર નામ, વગર અવાજ, પણ સચ્ચાઈથી ભરેલો. પછી મેં બાળકો પાસે ગયો. તેમની સાથે વાત કરી. તેમના નામ પૂછી. વખત તેઓ મારી તરફ હસ્યા. કદાચ તે પળે તેમને મારામાં કોઈ ડર દેખાયો નહીં, કોઈ સોદો અનુભવાયો નહીં. બસ એક ચહેરો દેખાયો જે તેમની માતા દુઃખનો ગવાહ બની ચૂક્યો હતો. જ્યારે હું જવા લાગ્યો ત્યારે અંજલિ દરવાજા પર આવી. તેણે કંઈ કહ્યું નહીં, બસ એક નજર નાખી. ન તો રોક્યો, ન તો વિદાય આપી.
અને હું પહેલી વખત કોઈના હૃદય સાથે મળ્યો, અનુમતિ લઈને લૌટ્યો. તે ઈશારામાં કોઈ ખોટું ન હતું. મારી દુનિયા હજુ પણ તે જ હતી. કાચની ઇમારતો, લાંબી ગાડીઓ અને નકલી ચહેરાઓની મહેફિલો. પણ હવે મારી આંખો તેમાં એક ખાલીપણું શોધવા લાગી હતી. મને પહેલી વખત અહેસાસ થયો કે અસલી રોશની ત્યાં છે, જ્યાં અંધારામાંથી જન્મ થાય છે, અને જે હૃદય અંધારામાં કોઈ બીજા માટે ધડકે છે તે જ રોશની બની જાય છે. અને કદાચ હવે હું પણ રોશનીની શોધમાં છું. ઓફિસમાં પાછો આવીને મેં દરવાજો બંધ કર્યો, પડદા નીચે કરી દીધા અને ખુરશી પર બેસી ગયો. આખો રૂમ કિંમત દીધા અને ખુરશ પર બેસી ગયો. આખો રૂમ કિંમતી સજાવટ હવે બધું વ્યર્થ લાગવા લાગ્યું હતું. જેમ કે મારી પાસેથી કંઈક કહેવાનો પ્રયાસ કરી રહ્યું હોય, પણ હું તેની તરફ જોઈ શકતો ન હતો. દિવાલ પર લગાવેલું કેલેન્ડર ચૂપચાપ આવતા દિવસો તરફ વધી રહ્યું હતું. જેમ કે સમય કહી રહ્યો હોય, જે બીતી ગયું તે રહ્યું હતું. જેમ સમય કહી રહ્યો હોય, જે બીતી ગયું તે શીખ હતી. જે આવવાનું છે તે પરીક્ષા છે. મેં દરાજ ખોલી અને ત્યાંથી ચેકબુક કાઢી, જેનું અંજલિને આપ્યું હતું. બાકીની ચેકબુક ખાલી હતી. અને દરેક ચેક મને પોતાના પાપોની યાદી જેવો લાગતો હતો. મેં એક કાગળ કાઢ્યો અને અજાણતા લખવાનું શરૂ કર્યું. હાથ પોતે જ ચાલવા લાગ્યો. બાળકોની શાળાનું ઇંતજામ, અંજલિ માટે એક સુરક્ષિત સ્થળ, 2 વર્ષનો ખર્ચ વગર, કોઈ એહસાનના વગર, કોઈ શરતે. મેં વાક્યો પૂરા કર્યા પછી રોકીને પોતાના સાથે સવાલ કર્યો, શું આ ખરેખર પ્રાયશ્ચિત છે કે ફક્ત અંતરાત્માની ખામોશ રિશ્વત?